રાજકોટના સિટીના સેન્ટર એરિયામાં 75 વારના મકાન, એ પણ 75 લાખમાં. માનશો નહીં ને? હવે શું ના પાડો છો, માનવું જ પડે ને. હું લઈને આવ્યો છું 4 BHK 75 વારના બીમ કોલમ સાથેનું અને પાર્કિંગ વાળા બંગલોઝ, એ પણ 150 ફૂટ રિંગ રોડ ટચ ટ્વિન સ્ટાર બિલ્ડિંગની આજુબાજુનું આપણું લોકેશન આવે છે અને એ પણ બજેટ ફ્રેન્ડલી રેટમાં. એટલે આ એરિયા પ્રમાણે એકદમ બજેટ ફ્રેન્ડલી રેટમાં તમને આ બંગલો જોવા મળે છે કે જ્યાં 75 વાર જગ્યા આપવામાં આવેલી છે અને 75 લાખ રૂપિયા પ્રાઇઝ રાખવામાં આવેલી છે. ફૂલ બીમ કોલમ સાથે 2400 સ્ક્વેર ફૂટનું બાંધકામ અને ફૂલ પાર્કિંગ સાથેનો આ બંગલો જોવા મળે છે. તો આજના આ વિડીયોમાં આ જ બંગલોની બધી ડિટેલ્સ લઈએ, છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ચાલો શરૂ કરીએ. જો વિડીયોની શરૂઆતમાં તમને બધાને કહી દઉં એકદમ ઓરલી રીતે કે લોકેશન રહ્યું ને 150 ફૂટ રિંગ રોડથી આમ તમે ગણો ને તો 200, 300 કે 400 મીટર જેટલું થશે અંદાજે. એટલા જ ટચમાં આપણા બંગલો આવેલા છે. એલિવેશન તમે જોઈ લીધું ફૂલ, આમ જોવો ને તો ફૂલ બાંધકામ જેવું એલિવેશન છે. મેન ગેટથી એન્ટર થાવ ને એટલે 11:30 પોણા 12નો ફ્રન્ટ રહેવાનો છે. 60 ફૂટની પૂરી ડેપ્થ રહેવાની છે અને આ ડેપ્થના કારણે જ તમને અહીંયા જોવા મળે છે આટલું સરસ અને મોટું વિશાળ પાર્કિંગ એરિયા. તમે આમ સાઈઝ જો, હાલી હાલીને થાકી ગયો, અહીંયા સુધી પહોંચું તો આ લેવલનો છે કાંઈક અહીંયાનો પાર્કિંગ એરિયા ફૂલ્લી કવર્ડ જોવા મળે છે. બીમ કોલમ સાથેનું બાંધકામ છે એટલે મજબૂતી કી ગેરંટી તમને અહીંયા જોવા મળે છે. આ બાજુ ઉપર જવા માટેની સીડી છે, આ બાજુ નાનકડો વોશ એરિયા છે, ઓલી બાજુ બોર છે ને આ રહ્યો તમારો અંડર વોટર ટેન્ક. તો આ બધી વસ્તુ આપણે જોઈએ ને તો આટલી વસ્તુ તમને જોવા મળી જશે પાર્કિંગમાં. અહીંયા પણ થોડાક જનરલ ફિટિંગ્સ આપવામાં આવે છે અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનો આપણો ગેસ્ટ બેડરૂમ. તમને એમ થયું છે પાર્કિંગ મોટો એટલે રૂમ નાનો, જોઈ લ્યો સાઈઝ. આ ફૂલ સાઈઝનો તમને આ રૂમ જોવા મળે છે. 6 ફૂટનો બેડ રાખો ને તો પણ ઇનફ જગ્યા વધે છે. આ બાજુ એનું તમે જો અટેચ ટોયલેટ બાથરૂમ. ગ્રાઉન્ડ ફ્લોર પૂરા કર્યા બાદ ફર્સ્ટ ફ્લોરની વાત કરીએ તો ત્યાં પહેલાં તમને સ્ટેન્ડિંગ બાલ્કની જોવા મળી જશે, ત્યારબાદ સિટિંગ બાલ્કની જોવા મળી જશે. એટલે કે આ સાઈઝની તમારી પોર્ચ રહેવાની છે ફર્સ્ટ ફ્લોર ઉપરની. ત્યાંથી આપણે અંદર આવીએ ને મેન ડોરથી એટલે લિવિંગ એરિયા શરૂ થાય આપણો, એ પણ ફૂલ સાઇઝમાં જોવા મળી જશે. આ સાઇઝનો તમારો સેપરેટેડ લિવિંગ એરિયા રહેવાનો છે કારણ કે સીડી અહીંયા આપણા માટે એક પાર્ટેશનનું કામ કરે છે. ફૂલ સાહેબ તમે જો સી શેપમાં સોફાનું સિટિંગ થઈ જાય. આ બાજુ ડાઇનિંગ રાખવું હોય તો એલ શેપમાં સારી એવી સાઇઝમાં સોફાનું સિટિંગ થઈ જાય. વેન્ટિલેશન માટે અહીંયા બારી અને અહીંયા મેન ડોર, એટલે આ રીતનું તમારું રહેવાનું છે વેન્ટિલેશન આગળનું. ટીવી યુનિટ માટેની પ્રોપર સ્પેસ આપેલી જ છે. ડાઇનિંગ મેં કીધું અહીંયા સેટ થઈ જશે. આગળ આવો એટલે કિચન એરિયામાં સીડી રૂમ નીચે ફ્રીજ રાખવાની જગ્યા, નાનું મોટું સ્ટોરેજ થઈ જાય એના માટેની જગ્યા. વ્હાઇટ માર્બલ અહીંયા જોવા મળી જશે. ને એક કોન્સેપ્ટ કે ઘણા લોકોને એ વસ્તુ નથી ગમતી કે આપણે અહીંયાથી રૂમમાં જઈને રૂમની પાછળ વોશ એરિયા આપેલો હોય, એના માટે નાનકડો વોશ એરિયા એ પણ ઓટીએસ સાથે અહીંયા જ આપી દેવામાં આવેલો છે. એટલે આ કામ રહેશે તમારા વોશ એરિયાનું. અને અહીં વોશ એરિયાની એક્ઝેક્ટ બાજુમાં જોવા મળી જશે તમને તમારો સ્ટોરેજ એરિયા, કિચન માટેનો એક્સ્ટ્રા સામાન સ્ટોર થઈ એ એરિયા એટલે સ્ટોરેજ એરિયા. ત્યાંથી અંદર આવીએ એટલે બીજો બેડરૂમ સેમ એઝ ઇટ ઇઝ. જે સાઇઝ તમે નીચે જોઈ હતી એ સાઇઝનો છે. હવે 75 વારમાં જનરલી રેલનગરમાં આ વારની આજુબાજુ મકાન બનતા હોય છે, પણ આ સાઇઝના રૂમ જોવા નથી મળતા. ફૂલ સાઇઝનો રૂમ છે, જેમ નીચે હતો એમ વેન્ટિલેશન માટે વિન્ડો છે. પાછળ પણ આમ જોવો ને તો ઓપન જ છે, ગ્રીનરી જેવું, કારણ કે કોઈ બિલ્ડિંગ છે પણ ઘણો એવો ગાળો તમને જોવા મળી જશે. અટેચ ટોયલેટ બાથરૂમ કેમેરામેને તમને દેખાડી દીધું હશે. અને ઉપરના જે 2 બેડરૂમ છે ને માસ્ટર બેડરૂમ સાઇઝના આપેલા છે. એક બાજુ સ્ટેન્ડિંગ બાલ્કની અને બીજી બાજુના રૂમમાં પણ કંઈક ખાસ વસ્તુ છે. તો હાલો આ 75 લાખના જ બંગલોમાં ઉપર. હવે સેકન્ડ ફ્લોર ઉપર વાત કરું તો તમે લોકો કહેશો શું નિખિલભાઈ ઘડી 75 લાખ 75 લાખ 75 લાખ કીધે રાખો છો, શું 75 લાખ નાની અમાઉન્ટ છે? તો તમને કહું કે મકાનની પ્રાઇસ એના એરિયા પ્રમાણે ડિસ્ક્રાઇબ થાય, મતલબ કઈ જગ્યાએનું લોકેશન છે, ત્યાં જમીનનો ભાવ શું હાલે છે, અને આ એરિયા પ્રમાણે આ મકાન સાચે કા સસ્તું છે, બજેટમાં છે. અને એટલે કમેન્ટમાં એમ ન કહેતા કે 75 લાખ એટલે મિડલ ક્લાસ કેમ લે, આ કેમ લે, એના માટેની વસ્તુ. પાછળની બાજુનો રૂમ જુઓ ખાલી તમે, આ સાઇઝનો રૂમ રહેવાનો છે. નીચે કરતાં આ રૂમ મોટો થઈ ગયો, કિચનનો ભાગ આમાં આવી ગયો. આ પાછળની બાજુનો રૂમ પણ તમને માસ્ટર બેડરૂમ જેવી ફિલિંગ આપશે. એનું અટેચ ટોયલેટ બાથરૂમ એઝ ઇટ ઇઝ જોરદાર તમને અહીંયાથી પાછળનો વ્યૂ મળશે. અને આ વેસ્ટ સાઈડ આવશે, ઈસ્ટ વેસ્ટ આપણું મકાન આવશે એટલે આ બાજુથી જોરદાર પવન આવશે. હવે આગળ આવતા રહ્યો.
પેસેજ એરિયામાં પાછા આવીને તો પૂજા સ્પેસ એટલે કે મંદિર માટેની જગ્યા, અને પેસેજ એરિયા નાનકડો નથી, સારી એવી સાઇઝનો પેસેજ એરિયા જોવા મળે છે. ત્યારબાદ તમારો માસ્ટર બેડરૂમ એઝ ઇટ ઇઝ 70-75 વાર જગ્યામાં આ સાઇઝના રૂમ જોયા હોય તો કમેન્ટ કરજો, આપણે એક બે ભાઈ વારે જઈને જોઈ આવશું એકવાર. આ સાઇઝનો રહેવાનો છે તમારો ચોથો બેડરૂમ, માસ્ટર બેડરૂમ, માસ્ટર એટેચ ટોયલેટ બાથરૂમ, અને એના માટેની સ્ટેન્ડિંગ નહીં હો, સિટિંગ બાલ્કની જોવા મળી જશે. અહીંયા તમે આરામથી 2 જણા તો 2 લોકો તો આરામથી બેસી જ શકો, એ રીતનું પ્લાનિંગ કરીને બનાવવામાં આવેલો છે. હવે કયો તમે કે 75 વાર જગ્યા ને 75 લાખ રૂપિયા વ્યાજબી નથી? હવે છે ને અહીંયા ટેરેસનો કોન્સેપ્ટ થોડોક અલગ છે. પહેલાં તો ટેરેસ ઉપર તમને એઝ ચાઇના મોઝેક મળી જશે. ઓલા જે જૂની આમ પેટી આમ નહીં, ઓલું શું કે રીત પ્રમાણે બે બાજુ ટેરેસ નથી આવેલી, એક સિંગલ ટેરેસ તમને સિંગલ એક્સેસ દ્વારા પાછળની બાજુની ટેરેસ, ત્યાંથી આગળ આવો એટલે આગળની બાજુની ટેરેસ, એટલે ભરપૂર ટેરેસનો લાભ લઈ શકો છો. ઉત્તરાયણ હોય કે ગમે એ હોય, ટેરેસ ઉપર તમે મસ્ત મજાના તહેવાર ઉજવી શકો છો, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. આજુબાજુનું એટમોસ્ફિયર, વાતાવરણ, બધી વસ્તુ સુટેબલ છે જો તમે સિટીના સેન્ટર એરિયામાં રહેવા માંગતા હોય ને તો. બસ આ જ હતો આપણો આજનો વિડીયો. આ વિડીયોમાં મેં તમને આ પ્રોજેક્ટ વિશેની બધી ડિટેલ્સ આપી દીધી, પ્રાઇસ આપી દીધું, આખું પાછું એડ્રેસ આપી દીધું, લોકેશન આપી દીધું, ઘણી બધી. વધુ ડિટેલ્સ માટે, સાઇટ વિઝિટ માટે ગૃહ નિર્માણ રિયાલિટીનો કોન્ટેક્ટ કરજો. 2 જ યુનિટ બાકી છે. જો તમે 70, 75, 80 આજુબાજુના બજેટમાં 150 ફૂટ રિંગ રોડ, આ નાના મવા રોડ, એ આજુબાજુમાં તમે ગોતતા હોય તો આ પરફેક્ટ લોકેશન છે તમારા માટે. હવે રાહ ન જતા, નકર સાચે કા રહી જશો. ડિટેલ્સ માટે કોલ કરી દેજો. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી